પાછું બાંધવા થાય અને લાકડા બધા હવે લાકડા અમારે તાપ કરવા જોઈએ એટલે પછી રોજ કાઢવા જ જોઈએ કામ હોય કે સરપ્રાઈઝ કરજો જો તમને ખાવાનું મસ્ત લાગ્યું હોય કે ખીર મસ્ત લાગી હોય કે વિડિયો પસંદ આવ્યો હોય તો એમ કરજો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો પછી જો ખાવાનું ખીર પસંદ આવી હોય તો શેર કરજો અને લાઈક નું ભૂલતા નહીં ઓકે ગમતું બધું હોય તો બધું મિક્સ કરી નાખજો લાઈક સે સબસ્ક્રાઇબ ત્રણેય ઓકે હા ચલો ટાટા ખપારેલીને વર્ગી ગયા છીએ પાણી વારવા માટે ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર પર કમ્પ્લીટ ખાતર ને ઘઉં બધું ભરાઈ ગયું છે જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાના હાચા નવરા રાખે એવી શુભેચ્છા સવારના 7:30 વાગી ગયા છે ને આપણે આવી ગયા ધાબે તો મમ્મીને અમે બધા સાઈડ તો છે ને થોડાક મોડા ઉઠ્યા કેમ કે વાડીએ મમ્મીને નહોતું જવાનું પપ્પાને જવાનું ઘઉં વાવવા એ નજીકની વાડી છે ને આમ નારિયેલીને દેખાય ને નજીક વાડી છે વીઘોએ તો ત્યાં ઘઉં વાવવાના છે એટલે નિરાયત હતી એટલે પપ્પાને એકને જવાનું છે એટલે મમ્મીને નહોતું જવાનું એટલે અમે થોડાક મોડા ઉઠ્યા મોડા એટલે 6 વાગે ઉઠ્યા 5:30 5:15 ઉઠી ગઈ પણ અડધી કલાક મોડા ઉઠ્યા એટલે એટલી આપણે તો નીંદર ફૂલ થઈ છે બીજા તો હજી સૂતી જ છે કેમ કે આને આજ રવિવાર છે તો એને તો ઉઠાડવી જ નથી જેટલું સૂવે એટલું સારું નિરાય ઠંડીની કેમ કે પછી કંઈ પહેરવું નહીં કોટ ઘડીક વાર પહેરે જો નવો નવો કોટ કાઢ્યો છે ને તો ઘડીક વાર પહેરે પછી કાઢીને ઉલાવી નાખે અને શિયાળાનું મસ્ત મસ્ત ઠંડી વાય છે જો અને આપણે કોટ બોટ જો કાઢીને તૈયાર થઈ ગયા છે પહેરીને કોટ કાઢી લીધો પછી પહેરી લીધા જિજ્ઞાસને કે હમણાં કે અત્યારમાં કે આવેલી કે કોટ કાઢી દઈ કે તેને કોટ કાઢી દીધો એ ગયા પાણી ભરવા એસારનું જે પાણી આવે ને એ ભરવા ગયા છે પપ્પાની ઘઉંની તૈયારી કરે છે બાજકુને એવું બધું ભરે છે મમ્મીએ જો સિરાવી લીધી એ બધાના પંખીડાઈ જો સરસ મજાના કેવા ઉડે છે બધા હવન ખાવા નીકળી પડ્યા છે એવું બધું છે અને આપણે હવે પછી કામ લાગી જઈએ અત્યારે શિયાળો રહ્યો ને તે ઠંડુ પાણી હોય ને તે અડવાનું મન થાય જેથી પાણી વાળો હોય ને કાલે તમે પાણી વાળો રાહ જોઈને થાકી ગયા પછી આવ્યું કેટલા વાગે 2:30 પાણી એવું તાલંગણ અમે રાહ જોઈ સવારમાં આવતું હોય ને પાણી તો ગરમ ગરમ કપડાં ધોવાની મજા કેમ કે એકાત્ર તો ગરમ પાણી કપડાં ધોઈ પછી તો ઠંડા પાણી ધોવા જોઈએ એક દી ઠંડા પાણી એક દી ગરમ પાણી આપણે ધોવા જોઈએ એવું બધું છે આપણે કામ બધું બસ પતાવી લેજે કામ કંઈ કર્યું જ નથી આપણે તો બધું બાકી જ છે કેમ કે મોડા ઉઠાડે નકર એક કામ થઈ ગયું હોય એટલે અત્યારે બધું કામ બાકી જ છે એવું બધું છે અને ચાલો પછી મમ્મીને થોડોક વ્યૂ લઈ લે મમ્મી જો સિરાવે છે પછી એનો થોડોક વ્યૂ લઈ લે ચૂલા પાસે બધા બેઠા હતા મસ્ત મજાની આવી જાય ચૂલા પાસે જો તાપ હોય અને બધા ફરતા અમે હું પપ્પા અને મમ્મી બનાવતા જાય ગરમ ગરમ રોટલીને અમે બધા ખાતા જાય તો મજા જ આવે એટલે શિયાળાના તો ચૂલા પાસે મજા જ આવે ઉનાળાના ચૂલા પાસે આપણે જવું ન ગમે રોટલા કરતા હોય તો કંઈ રોટલા થાય સીધા રોટલા કરીને આપણે ધાબે વહી આવીએ અને અત્યારે એ જ સૂર્યનારાયણ અત્યારે એટલા અને એ જ ચૂલો હોય એટલી મજા આવે કે વાત પૂછોમાં તાપવાની ગરમ ગરમ ભૂખમાંથી નીકળવાનું મન જ ન થાય કે ચૂલા પાસે બેઠા રહે એવું બધું છે તો ચાલો અહીંયા જમા ચક્કી બેને જો બધી નિશાળે ભણવા આવી જ ગયું છે અને સુરત દાદા આટલા ચડી ગયા છે અને ઠાર એકદમ આવ્યો છે ને ઠાર કેવો જો દેખાય છે તમે જોઈ શકો છો અને આજે તો ઘઉં વાવા જા તો એ કેટલોક વ્યૂ લે એનો કાંઈ નક્કી નહીં અને અહીંયા ચક્કી બેન જો કેવા સરસ લાઈનમાં બેઠા આપણે પણ આવી રીતે લાઈનમાં ન બેસીએ કેટલી ચક્કી ઉડી ઝીણીની કા બ્લેક છે બધી ચક્કીઓ કેટલી મસ્ત નાની નાની છે બધી આમથી આમ અત્યારમાં ઉડતી પછી તો ક્યાં હોય છે ને કંઈ ખબર ના પડે અત્યારે તો બધી સ્કૂલના પાયર ઉપર એનું સ્ટેશન જ છે તો કેવી સરસ મજાની છે ભૂંગળ વીકવા દે એટલે સરસ પવન ઓછો આવે અને મજા આવે એટલે કે જો દેખાતો નથી આ વ્હાઈટ છે ને ઓલું યલો છે એકદમ આમ દેખાય જો
એવું દેખાય છે. અને મારા ભવ્યભાઈના કપડાં પણ આવ્યા છે, એ પણ ધોવાના છે. એની 2-3 જોડી એવી છે, હું કહું મોકલી દેજે ઠંડા પાણીએ તારે ધોવાની. નાવાનું તો જો કે ગુરુકુલે ઠંડા પાણીએ ધોઈ, તો હું કહું તારે કપડાં ન ધોવા, કપડાં છે ને મને મોકલી દેવા. અઠવાડિયામાં 3 વાર નાખવાના હોય, એટલે પછી તો રોજના રોજ નીકળે એટલે તો 8 દી 8 જોડી થાય, તો 3 જોડી જાય ને તો 4 તો વધે, 7 જ થાય, 5 જોડી. આપણે ગણિત થોડુંક કાચું છે એવું બધું છે, તો ચાલો આપણે 5 જોડી વધે. તઈને આવી એટલે 5 જ વધે ને. તઈનોમાં નાખવાની હોય સોરી, ગોટાળા અત્યારમાં થાય છે, 3 એ ધોવામાં નાખે, 4 જોડી થાય છે. એ છે ને 2 ભેગી થાય ને એટલે મોકલી દઈએ, એવું બધું છે. તો એના પણ એવા છે કપડાં. કાલે એક છોકરો જાય છે અમારા ગામને, એ બધા દઈ ગયા, નજીકમાં ભણે દઈ ગયા, ઉપાધિ છે નહીં, જઈએ જોતું હોય ઘટતું હોય કંઈક દે તો એ બધા આવી જાય. ચાલો આપણે કામ કરવાનું. પપ્પા પણ અત્યારે આવી ગયા પાણી ભરી, અને અમારા કપડાં જો ઢગલા પડ્યા જ છે અમારા રૂમમાં પડ્યા, મમ્મી પપ્પાના ભવ્યના છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે લુગડા ધોવાણા છે, હકેલી મૂકી દે. બીજા તો લાઇટ આવશે, લાઇટ તો હોય પણ પાણી જાય તેથી ધોવે, સાંજે ના ધોવે, કુંડીમાં પાણી આવે તેથી ધોવે. તો વાડીએ જવાનું રજા આજ રજા છે. મમ્મી કેટલા દિવસ પછી, 1.5 મહિના પછી રજા રાખી. 1 મહિના પછી રજા હોય. 1.5 જેવું થઈ ગયું. દશેરાના હમણાં મથા દશેરા દિન હવે આમ જગ્યા હમણાં દઈસમ હમણાં પાછી થઈ જાય. હા કારતક મહિનાની ઓલી આહો મહિનાની હતી પેલા દશેરા. કામ બધું હાલે, કામ પૂરા કરે હાલે. મમ્મી જો મોસમ પૂરી થઈ જાય છે, થોડું ઘણું હવે થોડું છે, બહુ જાજુ નથી હવે નીંદવાનું ને એમ. મોસમ નથી હવે મમ્મીની મોસમ પૂરી થઈ ગઈ હવે જો. પૂરી થઈ ગઈ છે હવે. હા એ કામ રહ્યું છે હવે વાડીનું. ના જો હાલ ઈ જાય વાડી થોડોક એ વ્યૂ લઈ લે સરસ મજાનો. કેમ થોડું કંઈક કામ બધું એની બધું મમ્મી આજ તો બધું પૂરું કરશે. કરી નાખું બધું મારે. જા આજ બધું આ ભીંડાની સીંગું છે એ જો કરે છે. સોરી છે ઠેકાણે કરવી બધું. સોરી ક્યાં છે? ઓયા ચપટી ક્લાસ છે. સોરીથી પેલી કરી. જ્યાં બિહારણ થઈ ગઈ છે, થોડું કરીને ભેગું કર્યું હોય ને થઈ ગયું છે. ઓલા શ્રી કૃષ્ણ દીજા ઉઠી ગઈ છે. બોલ તો ખરા બેટા. જય શ્રી કૃષ્ણ. અરે મહાદેવ, કેમ છો બધા મજામાં ને? જો હું વેરી ઉઠી ગઈ છું. પછી આજ તો મારે રજા છે. વાહ તારે રજા છે? જે દીજાને આજે તો રજા છે. અત્યારે મેં એને ખબર નહોતી એમ રજા છે. ઉઠીને કે મમ્મી મારું હોમવર્ક, તો મેં કીધું અરે તે કર્યું નથી કે નહીં, સાંજે ભૂલાઈ ગયું. પછી મેં એને સરપ્રાઈઝ આપી, જે સન્ડે છે. કેમ? તો ચાલે એને ખવડાવી દે કાનુડા ને કાકાનું બોયકટ. એ બોયકટ કે બેબી બાય ક્યાં હે તું? બીજા બેન તો પપ્પાનો થોડો વ્યૂ લઈ આવો. પપ્પા જો થાકી ગયા છે, જો આમાં કરે. આજ તો પપ્પાએ મોડા ઉઠ્યા હતા. કેમ પપ્પા? હા આમાં પછી કામ થઈ ગયું. થઈ રહ્યું, નિરાશ થઈ ગઈ. પગે નતા દુખતા ને? તો કામ સોરી કે હેંગે જ એમ મોસમાં હોહરવી કે નીકળી ગઈ વણતો મુકા કાઢ ને ગયો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે પણ આવી ગયા છીએ ગામની નજીક છે અડીને આપણે કુકાની વાડી ત્યાં. અને ત્યાં જો આપણે અત્યારે પહોંચે કે ઘઉં વાવવાના છે, તો પાછળ ટ્રેક્ટરને બધું આવે છે. ને આપણે તો જો ગાડીની અંદર એક્ટિવાની અંદર ઘઉંનું બાચકું લઈને પણ પહોંચી ગયા છીએ. પપ્પાની પણ ખાતરને એવું બધું લઈને પાછળ આવે છે. તો ચાલો આગળ ટ્રેક્ટર આવે એટલે આપણે પણ ઘઉંનું વાવેતર ચાલુ કરી દઈએ. ત્યાં સુધીમાં અમારો વાડી કેવીક છે કેવીક નહીં તમને બતાવી દઈએ. આપણે જોઈ લો, ખપારી લઈને વર્ગી ગયા છીએ પાણી વારવા માટે. પાણી પણ ચાલુ કરી દીધું કમ્પ્લીટ. પાછળ શું છે કે અમારે એક ભાઈ વર્ગી ગયા છે હરખું કરવા માટે, અને પાણી પણ કમ્પ્લીટ ચાલુ કરી દીધું. જો આપણે આ ગાયનું છાણનું ખાતર છે અહીંયા પડ્યું છે, અને આની અંદર આપણે ઘઉં વાવવાના છે. આ થાંભલાથી આ સાઈડ આપણી છે, ને આ બાજુવાળાનો કપાસ પણ જો મસ્ત મજાનો કપાસ પણ થઈ ગયો છે અત્યારે. ચાલો આગળ ટ્રેક્ટર આવે એટલે આપણે પણ ઘઉંનું વાવેતર પણ ચાલુ કરી દઈએ. ચાલો પપ્પાની પણ લગભગ આવી જ ગયા છે. ટ્રેક્ટરે પણ એની પાછળ તો આવતું જ હશે. ચાલો આવી જાય પણ આપણે ચાલુ થોડી ઘણી હાલમાં કમ્પ્લીટ કરીને બધું ચાલુ પણ કરી દઈએ વ્યવસ્થિત રીતે.
પપ્પા પણ આવી ગયા, પણ ટ્રેક્ટર જ આવ્યું નહીં. પપ્પા બધું જો સામાન લઈને ખાતર ને બધું આવી ગયા છે ગાડીની અંદર કમ્પ્લીટ. ટ્રેક્ટરવાળા હજી અમારા આવ્યા નથી. ટ્રેક્ટર લગભગ આવતું લાગે. હવે તો અવાજ તો આવે છે ધીમે ધારે. ચાલ આવી જાય એટલે આપણે પણ રાહ જોઈને તો બેઠા છીએ. હવે ક્યારે આવે તેની રાહ છે. ટ્રેક્ટર પણ આપણે આવી ગયું. આ ચાલુ રહેશે ને આપણે વાવતર આપણે કે બીજું ક્યાંય વાવવા જવાના? જો આપણું ચાલુ થઈ ગયું છે. ટ્રેક્ટર પણ કમ્પ્લીટ ખાતર ને ઘઉં બધું ભરાઈ ગયું છે. ખેતરમાં પણ ચાલુ કરી દીધું છે. પણ આજે વહેલી વહેલી આવી ગઈ છે ને આપણે ચાલુ પણ કરી દીધી છે મોટર ને પાણી પણ ચાલુ થઈ ગયું છે વ્યવસ્થિત. પપ્પાએ પણ જો પાછળ પાછળ બધું હમું કરતા જાય છે. અને વાવેતરમાં જો થોડું ઘણું રહ્યું છે બાકી. વાવેતર પણ કમ્પ્લીટ છે. થોડું ઘણું બાકી તો બધું વવાઈ ગયું છે ને પાણી પણ વહેલું ચાલુ કરી દીધું. જો અટકી ગયા છે ધોરીઓ કરવા માટે. અત્યારે તો ધોરિયાનું કામ પણ કમ્પ્લીટ ચાલુ કરી દીધું. એટલે પાણી એક કર ચાલુ. ભાઈ આ બાજુ ધોરિયો થઈ જાય પછી એ પી જાય પછી આ બાજુનો વારો છે. આપણા કપડાં બધા ધોઈ ગયા છે. આ બધા ચાલો મમ્મી માથે શું કરે ને આપણે જોઈ આવીએ. ક્યારના એ ઉપર ગયા છે તો શું કરે ને આપણે જોઈ લઈએ. તો મમ્મી અહીંયા ઉપર છે ને કયું ને આવ્યા હતા બધું સાફ સફાઈ કરે છે. જો વારવા માંડ્યા બધા. એમ જ થઈ ગઈ સમજે. પવન નથી મમ્મી કે જવું વારી નાખું બધું. આના કોઈ તો પ્લાસ્ટિક બધું હેઠું આવે. ઓછું એ બધા લાકડા ઢાકેલા હતા ચોમાસાના. હવે ચોમાસું તો વહી ગયું તો મમ્મી આ બધી ઠેકાણા કરવા માંડ્યા. એક બાજુ વારવા ચોરા માંડ્યા. તાલપત્રી ને લુગડું ને બધું દોરીને એવું છોડી લીધું. પાછું બાંધવા થાય અને લાકડા બધા હવે લાકડામાં તાપ કરવા જોઈએ એટલે પછી રોજ કાઢવા જ જોઈએ કામ હોય. જો આજે આ બતાવું છું 15-20 થી થાય ને તમારે આ ઢગલો ઉપડી જાય. કેમ કે પાણી ગરમ ફૂલ થાય બધાના. ક્યારેક ક્યારેક પાણી ગરમ એમ પોતાય પણ કરી નાખી મજા આવે. તો મમ્મી એ બધી મમ્મી આજ કરે છે ને હક નહીં લે. મહિના દીનું કામ છે ને એનું બાકી કામ થઈ ગયું. એક હાલ ઉસકાઈ નાખે તો કાગડિયાની નહીં રહે. લઈ લઉં બધી કરાવે. આગળ વાત બાઈનું હક ના થાય. મારે હું જે પોતા કરું છું કપડાં ધોઈ ગયા પોતા કરી પછી રસોઈ બનાવવા વરસું હંસાનું કામ છે. બેસી જાવ ત્યાં અને જ્યાં વાળીએ વાવે તો થાય છે. આ જગ્યાએ ત્યાં વાવે છે. અહીંથી કંઈ બહુ દેખાય નહીં. હજી ધાબર આજ તો ધાબર જેવું છે વાતાવરણ. તો અંધી જેવું થઈ ગયું છે. ઓમ તડકી છે બુડ. જો ટાઈટ નથી આવ્યો. ગરમી પડી જાય એવું થઈ ગયું છે. મમ્મીએ જો આ સાણા છે ને અહીંયા બધા સાણા ખડકી દીધા. ઓણ થાપવા જ નથી કા મમ્મી? ચેક બજારમાં પડ્યો તો લેવાનો. કે આ જો ડેલા પાસે ક્યાંય પડ્યો હોય તો પોદરો લઈ લેવાનો તો થાપી લેવાનો. બાકી ઓણ છે ને સ્ટોક 2 વર્ષનો કરી જ લીધો છે. કેમ કે ચૂલો હવે છે ને તુવેર હતી ને તે ઓછું જોઈએ. કરતાં આ બધી પૂરું થઈ ગયું હોત.
એવું નથી લુગડા લઈ જાય હે કપડાં પણ ધોવાઈ ગયા છે તો અહીંયા હમણાં અહીંયા જ નાખી દઉં છું જો આપણે જો દાળ પલાળી દીધી ગરમ પાણીમાં સરસ ને પલળી જાય એટલે બફાતા વાર ન લાગે કીધું ના દાળ ભાત નથી કર્યા ભાત તો કરતા પણ દાળ કીધું ની નથી કરી ના ચોરી બટેકાનું શાક કરી નાખીએ ચોરીનું નકરું પૂરું થાય એમ નતું બટેટાનું શાક કરી નાખીએ નાના હવે જવા દઈએ નામાં આવે શાક વઘાર લો રસોઈ કરી લઈ પોતા કરતા પોતા બે રૂમ ને ઓસરી તો થઈ જ ગઈ છે હોલ ને રસોડું ને આપણો રૂમ હજી બાકી છે આ બધે થઈ ગયા છે તો હું થોડુંક બાફાતું જઈને કરાતું જઈએ એટલે આપણે કોઈ ગરાગ આવે કંઈક કામ હોય વચ્ચે આવી જાય તો ઉપાધિ નહીં તો ચાલો ફટાફટ હું કરવા માંડું આવી ગયા વાડીએ ઘઉં વવાઈ ગયા બોલતા નથી હવાઈ ગયા છે ને જો આપણે આગળ જશું દુકાને ઘઉં આવે ત્યાં તો કેવાયસી વાળા હું છે કે લાઈનમાં ઊભા છે ત્યાં પણ આપણે ચાલો જઈ આવીએ કેવાયસી બેવાયસી કરી આવીએ બધા બે પાંચ ચુસ્કી જણા બારસ જાની જો છે ચા તો માન પીવા દે બાકી તો હળા રાખ્યું આવવામાં ચાલો આપણે જો અહીંયા દાળ ભાત શાક 3 કરી લીધું છે દાળ ચડે છે આપણી બટેટાનું શાક અને અહીં આપણું ભાત અને અહીં ચા પાણી પીને વયા ગયા હમણાં જો આપણે હવે બનાવી લઈએ સરસ મજાને હાલો એ એના કામે જાય તો આપણે દઈ દઈએ એને મોબાઈલ આપણે અહીંયા ધીરે ધીરે જમવાનું તૈયાર કરવા માંડીને અહીંયા જો બાપ દીકરી એટલો ઝઘડો કરે છે વાત પૂછમાં રમવા માટે જો નુડો પપ્પા કેટલા દિવસ પછી દ્વિજા સાથે નુડો રમે છે કા દ્વિજા કોઈને રમવું હોય તો આવી જાવ નુડો કા દીકુ દીજા આમું તો છો બટા એ દીકો ઈ તો જો હમું ના એ દ્વિજા હમું તો જો જીરી શું કહીશો નુડો રમીએ તું કેલા કે હું વાળો કેવા બસ નહીં વાહ 5 6 7 8 6 આવ્યા હતા પાંચ આવ્યા 1 2 3 4 5 હા નાનું મારું લાયો મારો વાળો આ ચોટન થઈ ગયા છે મમ્મી છે ને વાડીએથી આવીને આટો મારીને આવી ગયા અને લસણ વાળી ચટણી ખાંડ લઈ ગયા હોય મમ્મી આખો દી ઘરે રહ્યા પણ એનું કામ ખોટું જ નથી વાડીએ ઘરે હતા ને તો બીજી વાડીએ કેદું ના નહોતા ગયા નયડ બાજુ વિડીયો બધા જોયો જોઈ ત્યાં આટો મારી એવા થોડું ઘણું મરચી નાખી ઉતારી અને થોડી ખાંડી ખાધેલી છે હાંજે કંઈક બનાવીએ નવું હા હું દાઢું તો બહુ હવારે એટલે ખાઈ લઉં નવી નવી કંઈક બનાવી એવું બધું છે ત્રીજા બેને રમવા વયા ગયા છે ને આપણે હવે પાછા હંચાનું કામ થોડુંક છે હવે પાછા બેસી જાય હવે જો મમ્મી પણ અત્યારે જો રોટલી બનાવવા વર્ગી ગયા છે લોટ પણ બંધાઈ ગયો છે અને ચૂલો પણ પેટાવી દીધો છે અને ચાલો આપણે રસોડાની અંદર પણ જાય ત્યાં તો કંઈક હું આજે નવીનમાં રોટલી તો છે હવે શાક શાનું છે કંઈ ખબર છે નહીં તો ત્યાં આપણે રસોડામાં જઈએ અને પપ્પા પણ બેસી ગયા છે અહીંયા આ જો અમારી દ્વિજાબેન ઠેકડા ઠેકડ થઈ છે રસોડામાં એટલે કાંઈક નવીન બહેન હોય છે તો જો મા દીકરી બે ઠેકડામાંથી અને અહીંયા સાયકલ હોતે ભેગી રસોડામાં સાયકલ શા બનાવે કાઢી 6 વાગી ગયા ને તો અમારા ધંધાણી માણાને 6 વાગે ચા જોયો એ સાચી વાત મહાદેવ કેમ છો બધા મજામાં ને જો આજ અમે જો આવ્યું તો ગોંગર ઈ આપણે જો કરીએ ભગો થઈ ગયો આમાં મારાથી હતું લુગડું કરવાનું કર નાખ્યા વાવણી આવે મારે બધું તોડવું પડ્યું કામ બધું મારું તો એવું કરાય નહીં ને આ કેટલો સમય થઈ ગયો એટલે છે ને મને ભૂલાઈ ગયું તો દીધા મેં હમણાં પૈસું ભેગા થયા બાકી આવું કામ થઈ ગયું ફરિયાદ તો થયો જો પછી જો છું ને તો પેલા એવું કરાયું જ નહીં પછી તોડવા બેઠી જો આ તોડ્યું બધું જો ગમે એ વસ્તુ બનતા વાર લાગે તોડતા નો વાર લાગે બીજા હા જો મસ્ત મજાની ચટણી ઉફીડે ખીર બોલો ખીર ખાવે ને તારે હા હા ત્યારે તો ખીર બનાવી છે હા ધગે છે
હા થગે છે એ છોકરી મોબાઈલમાં પડશે જેવો ટાઈમ થઈ ગયો છે આ આવી ગયા છે બજારેથી બેસી ગયા એને જોવા હોય એવી બધી ભૂખ લાગી છે હો ભૂખ ખાય ખાઓ કાશી અંદર છે કાશી અડધા ભૂખ બીજા બેન ને કઈ ટીવી જોવાનું ના પડે જે મુંજાઈ ગયા છે મમ્મી પપ્પા બધા બેસી ગયા છે ને હવે આપણે તો તાગે છે એવું છે એમ કે મુંજાઈ ગયા છે બીજા બેન એટલે બતાવવાનું તો ભૂલી ગઈ છું બધું એ હાય હાય હાલો શું છે તમારે બીજા બતાવે છે બેસ્ટ માંથી બેસ્ટ બનાવ્યું છે ભાતની ખીર સારું તમારે ઈ જ હાલે છે કામડા કા દીજા હા રોટલી હા બસ લે મૂકી દે મારા દીકરા હાલો વિડીયોને પણ એને કરી દે તો આ રોકો શું હળદર હા મેન વસ્તુ ભૂલાઈ જાય હે? ખાંડ હાલો બોલી દે હાલો બીજું મીઠું હા આમ જો વાસણ બધાય આમ જો કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જો તમને ખાવાનું મસ્ત લાગ્યું હોય કે ખીર મસ્ત લાગી હોય કે વિડિયો પસંદ આવ્યો હોય તો એમ કરજો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો પછી જો ખીર. ખાવાનું ખીર પસંદ આવ્યું હોય તો શેર કરજો અને લાઈક નું ભૂલતા નહીં ઓકે ગમતું બધુંય હોય તો બધું મિક્સ કરી નાખજો લાઈક સે સબસ્ક્રાઇબ ત્રણેય ઓકે હા ચલો ટાટા